બાપુ, તમે ચૂંટણી લડવા જશો એટલે નુકસાન તો કોકને તો થવાનું જ નહીં. ભાજપને કરવાનું છે, કોંગ્રેસને કરવાનું. આઈ એમ સોરી કેમ આ નવી પાર્ટી શરૂઆત કરી? કે તમે જાહેર જીવનમાં એવું કંઈક કરો કે જે આજે જે બધું ચાલે છે એના સિવાય તમે જે માનતા હોય તમે જેવું લોકોનું ગઈકાલે ભલું કર્યું છે દરેકનો રેકોર્ડ એ ગઈકાલના આધારે. અહેમદ પટેલ વખતે જે આખું થયું બાપુ રાજ્યસભા વખતે 17 પહેલા, એ શું સમજવું? તમે રાજ્યસભાની વાત કરો છો? Yes, રાજ્યસભા. કે રાજ્યસભામાં મારો રોલ અહેમદભાઈ જો હારે, બાપુનો રોલ નહોતો એમાં ક્યાંય? હે બાપુનો રોલ ક્યાંય નહોતો? ક્લિયર કટ અહેમદભાઈ હારે એવું હતું. બાપુ ચૂંટણી લડશો તો આપણે શું કરવું જોઈએ એમાં અમે નક્કી કર્યું કે લીડર બનો અને લીડર બનો, હિંમતવાળા હોય, ડર ન હોય સરકારનો, એવા મિત્રો ભાઈ બહેનો જે કંઈ હોય એવાને ઊભા રાખવા. પણ બાપુ, ગુજરાત છે તે રાજનીતિની લેબોરેટરી. આજે આરજીપી ચાલુ હોત તો કદાચ લાલુનું બિહારમાં અને મુલાયમનું સમાજવાદીમાં, ત્યાં યુપીમાં ને એવી પાર્ટી એક્ટિવ હોત. અખિલેશ યાદવને મળવા ગયા હતા થોડાક સમય પહેલા. બધું આ તો બધું ચલો કહેવા જાણ. બાપુએ અમિત શાહ સાથે બેઠક કરી એટલે આ ભાજપની બી ટીમ. એનો ભરોસો નહીં કરવાનો, એનો ભરોસો નહીં કરવાનો. બાપુ, રાહુલ ગાંધીને મળ્યા છો અથવા મળવા માંગો છો ખરા? જે કારણો મારા હતા છોડવાના એ કારણો હાઈકમાન્ડ દૂર કરી શકે. તમારા સન 2022માં કોંગ્રેસમાં જોડાણા, ચૂંટણી પણ લડ્યા, તો ત્યારે તમારી ઈચ્છા હતી કે નથી કે મહેન્દ્રસિંહ લડે? ભાવનગરના મહારાજ અને એમના દીકરાનો વિવાદ વગેરે વગેરે થાય છે. પછી બાપુની પાર્ટીએ થોડોક સમય માટે સ્ટોપ થઈ જાય છે. ફરી એક દિવસ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી આવશે એની વાત થાય છે અને એના પ્રમુખે દાંતા નરેશને બનાવી દેવામાં આવે છે. આ સમજાણું નહીં બાપુ કે બાપુથી ક્યાંય કાચું કપાઈ ગયું કે આ જ સ્ક્રિપ્ટ હતી? જે તમે યુવરાજનું કીધું એ તો એની અસર કલ્પના બહારની છે. તમે તો પછી આ જયવીરાજ છે ને કેવું એવું કેમ થયું કે બાપુ પોલિટિકલ ચર્ચા કરે છે અને પછી મહારાજ સાહેબ જ ગાયબ થઈ ગયા? કોઈના કહેવાથી આપવામાં આવ્યું? મેં નથી કર્યું, બધાએ હતા, હું એકલો નહોતો. ભાવનગર તો 1800 પાદરને 1800 પાદરના કહેતા, હું તો 18,000 પાદર ભોગવીને બેઠેલો છું. મેં તો 18,000 પાદર ભોગવીને બેઠો છું, મારે બાકી નથી કશું. બાપુ, ક્યારે એવું થાય કે જીવનમાં કોઈ ભૂલ છે એ? એટલે મેં પણ અહેમદભાઈના વિરોધમાં મત આપ્યો, જે મારાથી ન અપાય. તો અત્યારે સારી મિત્રતા કોની સાથે? નરેન્દ્રભાઈ ને અમિતભાઈ સાથે કે રાહુલ ગાંધી સાથે? કોની સાથે? રાહુલનો 100માંથી 90% માર્ક્સ રાહુલને આપે. લાગે છે વડાપ્રધાન બનશે ક્યારે? એને વડાપ્રધાન થવું એવું મેં પ્રપોઝ કરેલું 2004માં. શક્તિસિંહ હારે થાય છે વાત ક્યારે? શક્તિસિંહ હારે હા, થાય છે વાત? સારા એડવોકેટ. 17ની ચૂંટણીમાં તમે રહ્યા હોત તો તમને લાગે છે સરકાર આવી હોત? તમે એમ કહો ને કેમ નહીં રહ્યા એમ પૂછો. જો ગુજરાતમાં દારૂ મળે છે, હકીકત છે. તમે કહો છો કે સારી બ્રાન્ડમાં પીવી, પણ તમને એવું લાગે છે કે આ ગુજરાતમાં દારૂની એટલી બધી છૂટ આપી દેવી પડે તો દારૂની છૂટી મળી જાય તો પછી ગુજરાત ક્યાં જઈને ઉભું રહ્યું? મહારાષ્ટ્ર ક્યાં જઈને ઊભું રહ્યું છે? દિલ્હી ક્યાં ઊભું રહ્યું? કલકત્તા ક્યાં ઊભું રહ્યું? મદ્રાસ ક્યાં ઊભું રહ્યું? બેંગ્લોર ક્યાં ઊભું રહ્યું? આ બધી કલ્પનાઓ છે આપણી. હું ગુજરાતમાં દારૂબંધી હું પહેલી જ વિધાનસભામાં પૂરી થાય પહેલાં ઠરાવ પાસ કરીને દારૂબંધી કાઢી નાખીશ. તમને બાપુએ ટનાટન સરકાર ચલાવી હતી ત્યારે એવો વિચાર નતો એવો કે દારૂબંધી કાઢીને પૂછ્યું ત્યારે તમારી પાસે પાવર એટલે? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. અને આજે જેની સાથે ચર્ચા કરવી છે વ્યક્તિની કે શખ્સની ઓળખાણની આપને જરૂર નથી, કારણ કે એને ગુજરાતના બધાય લોકો બાપુના નામથી ઓળખે છે. એ રાજકીય પાર્ટી કોઈ પણ હોય, બાપુ એ હોદ્દામાં હોય કે ના હોય, પરંતુ રાજકીય સદા બહાર, કારણ કે બાપુને ક્યારેય દીક્ષિત રાજકારણમાં થાક નથી લાગ્યો, હંમેશા કંઈક નવું કરતા રહે છે. બિલકુલ. અને હવે શરૂઆત કરી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની. બાપુ સાથે જ સીધો સંવાદ એ માટે કરવો છે કારણ કે તમે બધા બાપુને સાંભળવા માટે અહીં આવ્યો છો અમારા પ્લેટફોર્મ પર. બાપુ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. ધન્યવાદ. બાપુ, સ્વાભાવિક રીતે પેલો સવાલ બધા કરે, આ સવાલ અમારા મગજમાં પણ હતો કે હજુ પણ બાપુને કેમ એવું લાગે છે ને કેમ આ નવી પાર્ટી શરૂઆત કરી? જાહેર જીવનમાં ઉંમર મર્યાદા એવું ન હોય. યસ. અને યુથ, તમે આજે છો, હવે ગઈકાલે બી યુથ હતા. યસ. એ સ્પિરિટ છે, એને ઉંમરને કોઈ સંબંધ નથી.
અને જે કોઝ માટે તમે પબ્લિક લાઈફમાં રિયલી પબ્લિક લાઈફમાં ઇટ મીન્સ કે પબ્લિક માટે પ્રજા માટે જો પડ્યા હોય તો તમને એનો સંતોષ હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં હતો, સરકાર આવી ત્યાં સુધી પાટલી સંતોષ થયો, ચાલો હવે આપણે પ્રજાને આપેલા વાયદા વચનો પૂરા કરીશું, જે માટે જાહેર જીવનમાં પડ્યા હતા એનો પ્રયત્ન કરીશું લોકોને સુખી કરવા, ખુશી કરવા. એમાંનું કંઈ ન થયું એટલે જે પ્રયોગ કરતાં કરતાં છેલ્લે જે બધાને મળવાનું થાય એમાં સીધું રિએક્શન આવે કે કંઈક કરો ને. એનો અર્થ કે એને અજંપો છે, એને કંઈક ખૂટે છે સરકાર તરફથી, પાર્ટીઓ તરફથી, આગેવાનો તરફથી. અને એનો અર્થ એટલો નીકળ્યો કે તમે જાહેર જીવનમાં એવું કંઈક કરો કે જે આજે જે બધું ચાલે છે એના સિવાય તમે જે માનતા હોય, તમે જેવું લોકોનું ગઈકાલે ભલું કર્યું છે, દરેકનો રેકોર્ડ એ ગઈકાલના આધારે છે. ગઈકાલે મારો રેકોર્ડ જોઈ શકાય, પાર્ટી આ હોય કે પેલું, પ્રજાના કામને સીધો સવાલ હોવો જોઈએ. અને એમાં જ્યારે આ તત્વ ખૂટતું હોય એવું મને લાગ્યું કે પ્રજાના મનમાં એક વસ્તુ જે ડર હોય, ભય હોય, એને જે કંઈ હૂંફ મળવી જોઈએ એ ન મળતી હોય, અને એના માટે રાજકીય પ્લેટફોર્મ લગભગ 2020માં આની શરૂઆત કરેલી. અને એ વખતે અહેમદભાઈ પટેલ કોંગ્રેસના જે આગેવાન હતા એ સિરિયસ હતા એવા સમાચાર દિલ્હીમાંથી આવ્યા. જે પાર્ટી લોન્ચ કરવી હતી એ મોકૂફ રાખી. કંભાગીએ પોતે ગુજરી ગયા એટલે મને એમ થયું કે ચાલો હવે આપણે આ પાર્ટીના બદલે કોંગ્રેસના મિત્રોને જો ઈચ્છા હોય તો એવો વિચાર કરીશું. એ બી વર્કઆઉટ નહીં થયું. અને વર્કઆઉટ ના થયું એટલે કંઈ વાંધો નહીં મેં કહ્યું. પણ જ્યારે બધાને મળવાનું થાય ત્યારે મારો પ્રવાસ લગભગ ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહીં હોય જેમાં એકાદ વર્ષમાં ક્યાંય ને કાંઈ આટો ન હોય. કારણો બીજા ઘણા હોઈ શકે, સામાજિક, રાજકીય, બીજા. અને એમાંથી આ નવી પાર્ટી જે બનેલી હતી એને લોન્ચ કરીને સરખી રીતે, સારી રીતે લોકોને ભરોસો બેસે એવી રીતે પ્રયત્ન કરવો. અને એના પ્રયત્નના પરિપાક રૂપે ગઈ 22મી તારીખે એટલે 1 મહિનો અને 4 દિવસ પહેલાં અડાલજમાં એક સરસ મજાની પાર્ટીની ઓફિસની શરૂઆત કરી. એટલે ઓફિસનું જે પાર્ટીનું કાર્યાલય અને નવા પ્રમુખ પાર્ટીના દાતા નરેશ રિદ્રાજસિંહજી એમની પદગ્રહણ વિધિ એકાદ મહિનો લગભગ થયો આજે. અને ત્યાં જ વળી આ ઇલેક્શન, લોકલ સાહેબ, સ્થાનિક સ્વરાજના ઇલેક્શન આવ્યા એટલે એનો વિચાર કરીશું. પણ આ પાર્ટી શરૂ કરવાનું કારણ પ્રજાનું પ્રેશર. બાપુ ચૂંટણી લડશો? નગરપાલિકા, તાલુકા પંચાયત એની ચૂંટણી લડવાના છો? એટલે આ 1 મહિનો હજી તો પાર્ટી નવી છે એવું નહીં. હું કે અમારા કાર્યકર્તા બધા નવા છે એવું નહીં, બધા ટ્રેન લોકો છે. જેવા ઇલેક્શન જાહેર થયા ગુજરાતના એટલે આખા ગુજરાતમાંથી 24 કલાક પહેલાં અહીં ગાંધીનગરમાં ગુજરાતના તમામ જિલ્લાના આગેવાનોની એક 5-6 કલાક માટેની એક મેરેથોન મિટિંગ અહીં આ ધ્યાનમાં રાખીને કે જે કંઈ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, જુનાગઢ મહાનગરપાલિકા, 60 કરતાં વધારે નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત, બાય ઇલેક્શન વગેરે, તો આપણે શું કરવું જોઈએ. એમાં અમે નક્કી કર્યું કે ચીટર માણસ હોય એને આગળ નહીં કરવો જોઈએ. જે તેલ ચોપડીને આવતો હોય ને આપણે નમસ્તે કરીએ ને પકડીએ છૂક લઈને સડકી જવાનો હોય એનો ભરોસો નહીં કરવાનો. અને એટલે સારા લોકો, પ્રતિષ્ઠિત લોકો, સમાજમાં જેની આબરૂ હોય એવા લોકો, જેને ખરેખર જાહેર જીવનનો મતલબ હોય, અર્થ હોય, એવા મિત્રો જો આગળ આવે તો નીડર બનો અને લીડર બનો, હિંમતવાળા હોય, ડર ન હોય સરકારનો. એવા મિત્રો, ભાઈ બહેનો જે કંઈ હોય એવાને ઊભા રાખવા. તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતના બાય ઇલેક્શન છે એમાં, અને આ નગરપાલિકાઓમાં. એટલે 24 કલાક પહેલાં આની ચર્ચા વિચારણા થઈ. સારા લોકો મળે તો સામેથી, અને અમે પ્રયત્ન કરીએ બંને રીતે તો ગાડી આગળ ચાલવાની. બાકી 1 મહિના પહેલાં એક્ટિવ થયેલી પાર્ટીને આવડા મોટા ઇલેક્શન ફેસ કરવા પડે એટલે તકલીફ પડે. પણ હોમવર્ક કરેલું છે, બધા સિનિયર લોકો અમારી સાથે છે, એટલે રેપ્યુટેડ લોકો હશે તો અમે આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં ઉમેદવારો મૂકીશું. બાપુ, તમે ચૂંટણી લડવા જશો એટલે નુકસાન તો કોકને તો થવાનું જ નહીં. ભાજપને કરવાનું છે, કોંગ્રેસને? એટલે મને આ એક કન્સેપ્ટ છે ને એ આઈ એમ સોરી, ખાલી મગજની પેદાશ છે.
તમારી નહીં, આ પહેલો તમારો આ પ્રશ્ન પહેલો નથી. જ્યારે કંઈ હોય ત્યારે એટલે મને સમજણ નથી પડી કે લોકોનો ઠેકો લીધો છે આપણે. પ્રજાને શું છે, મતદારોને શું છે? સૌથી મોટું ઉદાહરણ ગાંધીનગર મનપા જ છે, આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું. એવું નથી, બધું ખોટું છે. દિલ્હીમાં શું થયું? ગાંધીનગરના પરિણામને તો માનો છો ને? આમ આદમી પાર્ટી 15 વર્ષના શીલાબેન દીક્ષિત કોંગ્રેસના, બીજેપી વર્ષો જૂની ને ભારત સરકારના માલિકો, એ બધાને બાજુ પર મૂકીને 70માંથી 67 આમ આદમી પાર્ટી જીતી. અને ઝાડુ જેવું નિશાન, કોઈ સંગઠન નહીં, કંઈ નહીં. એનો અર્થ કે આ એક કાલ્પનિક છે. આ પાર્ટીને નુકસાન થાય, આ પાર્ટી આંકડાઓ બતાવે છે. હવે દિલ્હીમાં લડે છે ત્યાં પૂછો આમ આદમી પાર્ટી તમે કોંગ્રેસને નુકસાન કરશો? યા કોંગ્રેસે પૂછ્યું કે તમે આમ આદમીને નુકસાન કરશો? આવું નથી હોતું. લોકોના માલિક, લોકોને આપણે માલિક નથી, પબ્લિક પોતે એની માલિક છે. એ ઠીક લાગે કરે. પણ બાપુ, ગુજરાત છે તે રાજનીતિની લેબોરેટરી ઘણા લોકોએ બનાવી છે, ઘણા લોકોએ બની છે. તમે પણ રાજપાની શરૂઆત કરી હતી, જન વિકલ્પ કરી હતી, તમે પણ ફેસ કર્યું છે કે ત્રીજો પક્ષ બાપુ ચાલ્યો નથી. આ એક કલ્પના છે. તો બાપુ તમે રાજપાનું કેમ વિસર્જન કર્યું? અરે તમે બરસ 1967માં અહીં સ્વતંત્ર પાર્ટી હતી, 62માં હતી મહાગુજરાત જનતા પાર્ટી, જેના લીધે આપણે મહાગુજરાતના નામથી અત્યારે ચાલીએ છીએ. સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી 1977માં ક્રાંતિ કરી, ઇન્દિરાબેનને બાજુ પર મૂકીને નવી પાર્ટી, નામ જનતા પાર્ટી. આજે ક્યાં છે જનતા પાર્ટી? સ્વતંત્ર પાર્ટી ક્યાં છે આજે? મહાગુજરાત જનતા પાર્ટી ક્યાં છે? ચીમનભાઈનું લોકદળ એ ક્યાં છે આજે? આ બધી જ પાર્ટીઓ ગુજરાતમાં હતી. અને તમે એને રિજનલ પાર્ટી કહો, બીજી પાર્ટી કહો, ત્રીજી પાર્ટી કહો, પણ સમયે સમયે પાર્ટીઓ આવવાની જવાની. એટલે ગુજરાત કોઈ પોલિટિકલ લેબોરેટરી ગુજરાત છે એવું કંઈ નહીં. એ તો પબ્લિક હોય છે, અને પબ્લિકને એવું લાગે કે આ બરાબર નથી તો બરાબર ન કરે. એટલે ગુજરાતમાં પણ થર્ડ ફ્રન્ટ નથી ચાલ્યો એવું નહીં. ચિમન પટેલ થર્ડ ફ્રન્ટ હતા. અને આરજેપી મર્જ કરવાનું કારણ કે કોંગ્રેસ અને આરજેપીનો બેઝ, વોટર બેઝ એક કહી શકાય. અને એટલા માટે બીજેપીના સામેના મતોનું વિભાજન ન થાય, આઉટ ઓફ ગુડ ફેઇથ મને લાગ્યું કે આપણે મર્જ કરવું જોઈએ, માટે મર્જ કરેલું. આજે આરજેપી ચાલુ હોત તો કદાચ લાલુનું બિહારમાં અને મુલાયમનું સમાજવાદીમાં, ત્યાં યુપીમાં એવી પાર્ટી એક્ટિવ હોત. અખિલેશ યાદવને મળવા ગયા હતા તમે? અખિલેશ યાદવને મળવા ગયા હતા થોડાક સમય પહેલા. એને હું બીજી કે ત્રીજી વખત મળ્યો. એના પહેલા એના બાપાને મળતો હતો, મુલાયમસિંહ યાદવને. મુલાયમસિંહ યાદવના ત્યાં જવાબ મારે ક્યારેય ટાઈમ એપોઇન્ટમેન્ટ જેને કહેવાય એ લેવાની જરૂર પડતી નથી. એ તે વખતે અમે સાથે હતા કંઈક એક્ટિવિટી કરવામાં. એટલે પોલિટિકલી કોઈને મળવું, કોઈને નહીં. પછી તમે આગળ અખિલેશને મળ્યો પહેલાં અમિત શાહને મળ્યો હતો. એટલે અમિત શાહને મળ્યો પહેલાં હું કોકને બી મળ્યો હોઈશ, એના પહેલાં બી કોકને મળ્યો હોઈશ. એટલે આ મળવું કરવું એ એક ખાનગી રાજનીતિનો ભાગ નથી. ખાનગી પણ પબ્લિક અમિત શાહ સાથે બેઠક, હું એ જ કહું છું કે એમાં જે એક લોકો એટલે જે મોટાભાગે જે મીડિયાવાળા મિત્રો હોય ને એ આવું, તમે અમિત શાહને મળો કે હું એને મળું યા એ મને મળે, કોઈને પણ મળો, વોટ ડઝ ઇટ મેક ડિફરન્સ? આ મળવું એ ખાનગી રાજનીતિનો ભાગ ન હોય. જાહેરમાં મળવું તો તમે લોકોને મસાલો આપવા માંગો છો કે અમે મળ્યા એમ. મળવું હોય તો રસ્તા કેટલા બધા છે. ખાનગી જ મળવું હોય, કાવતરા વાત થઈ અને ફોન ટેપ થાય, પણ કેટલા ગવર્નર ભવનમાં મળી શકે? મળવું એ ખાનગી નથી. એટલે બધા એને કે તમે આને કેમ મળે, આને કેમ નહીં મળે, આમાં કોંગ્રેસને પૂરું કરવાનું કામ હતું, તમારે ભાજપની બી ટીમ કરવાનું કામ હતું. આ બધી કાલ્પનિક વાતો છે. આવું નથી હોતું. અને આવું માની લો કે આવું તો હવે તમને આવું રમકડું રમવાનું પતાવ્યું, તમે બધા કરો એમ, બજારમાં મૂકો જે મૂકવું હોય. જી બાપુ, રાહુલ ગાંધીને મળ્યા છો અથવા મળવા માંગો છો? મેં કોંગ્રેસ છોડ્યા પછી અટલ બિહારી વાજપેયીનું સ્મશાન એમની યાત્રા હતી, એમનો અગ્નિદાહ દિલ્હીમાં. એ વખતે બાજુમાં બેસવાનો મોકો મળે, ત્યારે વાત થઈ ગઈ મારે કેમ છો, શું છે. ઘણી વખત સમાચારો આવે છે આ ભરતસિંહ સાથે કામ કરી ચૂક્યા છો કે બાપુને ફરી લઈ આવવા માટે ગુજરાતની લોબી કામ કરે છે. બાપુ જવા માંગે છે ખરા અથવા તો કોંગ્રેસ લેવા માંગે છે ખરા? કારણ કે ચર્ચાઓ અવારનવાર આવે છે. એ મેં પહેલાં જે કીધું ને પાર્ટી શરૂ કરવામાં અહેમદભાઈ સાહેબનો મેં દાખલો આપ્યો. અહેમદભાઈ સાહેબ ગુજરી ગયા એ પછી મેં કીધું કોંગ્રેસનું રાહ જોઈએ, શું કહેવું છે શું નહીં.
પરંતુ હું 20 વર્ષ કોંગ્રેસમાં હતો. એટલે કોંગ્રેસમાં હવે મારે સક્રિય થવું હોય પાછા, તો જે કારણો મારા હતા છોડવાના, એ કારણો હાઈકમાન્ડ દૂર કરી શકે. એમાં કંઈ બહુ અનુકૂળતા નહીં આવી, એટલે કોંગ્રેસનું ચેપ્ટર ક્લોઝ થાય છે. પણ બાપુ તમારા સન 2022માં કોંગ્રેસમાં જોડાણા, ચૂંટણી પણ લડ્યા, તો ત્યારે તમારી ઈચ્છા હતી કે નથી કે મહેન્દ્રસિંહ લડે? એટલે કોંગ્રેસમાં જ છે. મહેન્દ્રસિંહ વિધાનસભા બહાર લડેલા, હું પ્રચાર કરવા ગયો હતો, અને હજી કોંગ્રેસના મિત્રો હોય તો હજી પ્રચાર કરવા જાઉં છું. બીજેપીના સામે કોઈ બ્લોક હોય તો એમાં હું જતો હોઉં છું. એવી આભડછેટ નથી. કોંગ્રેસમાં એન્ટ્રી અને કોંગ્રેસી, કોંગ્રેસ વર્કર, પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ કોંગ્રેસ પાર્ટી, એ નથી બન્યું. અહેમદ પટેલ વખતે જે આખું થયું બાપુ રાજ્યસભા વખતે 17 પહેલા, એ શું સમજવું? એવું કંઈ નથી થયું. જે ભંગાણ થયું, સભ્યો જે ગુરુદાસ કામત લગભગ ત્યારે પ્રભારી હતા, પ્રભારી. એક વખત તમારા ઘરે આવ્યા, સૌરાષ્ટ્રમાં ઇન્દ્રનીલ, હકુભા, બધાની એક બેઠક થઈ. ત્યારબાદ નિર્ણયો થઈને બાપુ એક બાદ એક નેતાઓએ કોંગ્રેસ છોડી, યાદવા સ્થળીની સ્થિતિ બની. તમે રાજ્યસભાની વાત કરો છો? Yes, રાજ્યસભા. રાજ્યસભા જે રાજ્યસભામાં બળવંતસિંહભાઈને મેં ઊભા રાખ્યા હોય બીજેપીમાંથી, એવી એક ઇમ્પ્રેશન છે બહાર. યસ. એ કોંગ્રેસમાં હતા અને મને મળવા આવ્યા, અહીં જ આવ્યા હતા, અને મને પૂછ્યું કે મારે રાજ્યસભામાં વિચાર છે. મેં કીધું એક જ સીટ છે ને, અહેમદભાઈ સાહેબની સીટ છે, એટલે આપણે એમાં ન પડાય. હવે મારે એમ કે લડવું છે. મેં કીધું વાત સાચી તમારી, પણ કોંગ્રેસમાં અહેમદભાઈ હોય એટલે વાત ત્યાં પૂરી થાય. મેં કોંગ્રેસમાંથી નહીં. મેં કીધું ત્યાં સુધી વાત થઈ છે કે હા. તો મેં કીધું પહેલાં બીજા લડો. બીજેપીમાં લડવું હોય તો 3 સીટમાં પહેલી ને બીજી, ત્રીજી કોંગ્રેસ, એ વાત પૂરી થાય. ના પણ કે મારે લડવું છે. કીધું અહેમદભાઈ સામે ન લડાય, આપણે ગમે તે, તમે નહીં મારાથી ન લડાય, એક સંબંધો હોય છે બધા, કે ના લડવાનું છે. કીધું કઈ વાત લડો તમે. એટલે એ વખતે બીજેપીનું જે પ્લાનિંગ હતું, કોંગ્રેસના ધારાસભ્યો તોડવાનું અને અહેમદભાઈને હરાવવાનું, એ એમને કર્યું. એક બી કોંગ્રેસી એમએલએને મેં નથી કીધું કે તમે કોંગ્રેસમાંથી નીકળો અને બળવંતસિંહભાઈને મત આપો. એક પણ નથી કીધું. બધા પોતાની રીતે ગયા છે. જવાના હતા એ પહેલાં રામસિંહભાઈ અને સીકે રાહુલજી, એના સમાચાર મેં અહેમદભાઈને મોકલ્યા કે આ જાય છે ભાજપમાં. એમને કીધું કે જવા દો. મહેન્દ્રસિંહભાઈ અમારા દીકરા દિલ્હી ગયા હતા, એ અહેમદભાઈને મળ્યા, કાકા અમને રોકાય તો સારું હોય, કે જવા દે. એનો અર્થ કે ભલે તમે ભાજપમાં જાઓ, કોંગ્રેસને બહુ એની અસર કે ચિંતા નહોતી. આ દાખલો તમને આપું છું. અને એટલે એ જે મિત્રો ગયા, બીજેપીએ મેનેજ કરીને એમને જે પ્રોમિસ લેવા દેવાનું જે કંઈ હોય. બાપુનો રોલ નતો એમાં ક્યાંય? હે, બાપુનો રોલ ક્યાંય નતો? મારો રોલ અહેમદભાઈ જો હારે એટલા માટે કે આ બધામાં જે ભૂતકાળના અનુભવો, હા ના બીજું ત્રીજું, એટલે એક આ અડીજ રહેલું બધું હતું કે આટલા મત આમ થાય ને જે બીજેપીએ તોડીને લઈ ગયા, એટલે ક્લિયર કટ અહેમદભાઈ હારે એવું હતું. એટલે મેં પણ અહેમદભાઈના વિરોધમાં મત આપ્યો, જે મારાથી ન અપાય. યસ. ન અપાય તો પણ મેં આપ્યો હતો. એ આપવાના મૂળ કારણમાં મારે ટેસ્ટ કરવો હતો મારી જિંદગીના જે કંઈ અનુભવો થયા હોય જાહેર જીવનના, કે હું સાચો છું કે ખોટો. એટલે હું ખોટો પડ્યો. મને એમ કે મારો મત થાય એટલે આટલી આ સંખ્યા, આ તો ટોટલ ગણિત ચોખ્ખું હોય. હું જે પાર્ટીઓને મેચ ફિક્સિંગનું કહું છું, કે આ પાર્ટીઓ ફૂટેલી છે. પાર્ટીઓ પોતાની પાર્ટીઓને દગો કરે છે આગેવાનો, એટલે પ્રજા સાથે વિશ્વાસઘાત કરે છે પક્ષનો હાઈકમાન્ડ. બીજેપી 3 ગુજરાતના વિધાનસભાના બાય ઇલેક્શન, નરહરી અમીન સાબરમતી, દર્શકભાઈ પ્રજાપતિ વડોદરા, અને ત્રીજા એક હતા. 3 બીજેપી હારે અને કોંગ્રેસ જીતે. એના માટે બીજેપીના આગેવાનો કેશુભાઈનું ભૂંડું દેખાય, ખરાબ દેખાય માટે હરાવ અને હરાવ્યા. કેશુભાઈ નથી આવડતું, નથી મુખ્યમંત્રી બરાબર. તો બીજેપીમાં શાના માટે છે? આજે કેશુભાઈ મુખ્યમંત્રી, કાલે બીજા હોઈ શકે. ન બનાવો ને કેશુભાઈને, તમે બની જાઓ ને. આ અહેમદભાઈને હરાવવાનું
બીજેપીએ નક્કી કર્યું કોંગ્રેસના ઉમેદવાર તરીકે, તોડીને લઈ ગયા બધાને. એ પોણો મતથી અહેમદભાઈ જીત્યા. યસ. તો એમને 11 તોડ્યા, તો 12 તોડત ક્યાં તકલીફ હતી? અને 13 તોડત એમને ક્યાં તકલીફ હતી? બીજેપીને કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં કોઈ તકલીફ હતી? અડધા મત માટે આ પ્રયોગ કરે ખરા. અને મત બી જે બ્રાન્ડેડ બીજેપીનો મત જાહેર દેખાય મીડિયામાં એવો, એ મત જ્યારે બીજેપીના બદલે કોંગ્રેસમાં પડે, અડધી રાત્રે ઇલેક્શન કમિશન ખોલાવાય અને છેવટે અહેમદભાઈને જીતેલા જાહેર કરાય, આ મેચ ફિક્સિંગ. કે આ બીજેપી અહેમદભાઈને હરાવવા નહોતા કે એમને જીતાડવા નહોતા, કે હરાવવાનું પ્લાનિંગ કર્યું એ ખોટું કર્યું, કે એમને જીતાડ્યા એ ખોટું કર્યું. ને બાપુ આ વાત મેં તમારી સાંભળી છે. અહેમદભાઈને હરાવવાનું પ્લાનિંગ કોણ કરતું હતું? એ બીજેપી કરે ને. જીતાડવાનું તો બીજેપી નહીં. બીજેપીમાં કોઈક એવા નેતા હશે ને કે જેને હરાવવા હશે, અને કોઈક એવા નેતા હશે નહીં, બીજેપીમાં કોઈ નેતા 4-5 નેતા થોડા છે. બીજેપી નક્કી તો નંબર 1 ને નંબર 2 જ કરે છે ને. એ જે હોય એમને જ સ્વાભાવિક છે. બીજેપીએ જ નક્કી કર્યું કે અહેમદભાઈને હરાવવા, અને બીજેપીએ જ નક્કી કર્યું અહેમદભાઈને જીતાડવા. યા તમે હરાવવા કર્યું હતું એ ખોટું કર્યું હતું, યસ. યા જીતાડવા કર્યું એ ખોટું કર્યું. તમે તમારી પાર્ટીને છેતરો છો, તે પબ્લિકને છેતરો જ તમે. આ બીજેપી. એમને આ રાજનીતિમાં બાપુ ક્યાં છેતરાઈ ગયા? તમારો મત એમને પડી અરે ગયો અહેમદભાઈને. જ્યારે વાડ ચીભડા કરે, જે ભારતીય જનતા પાર્ટીએ અહેમદભાઈને હરાવવા માટે એની ચોટી એક કર્યું હોય, યસ. ધારાસભ્યોને તોડીને લઈ જાઓ, જે આવો, એ લોકો પોતે ફૂટી જાય કે અમારે અહેમદભાઈને જીતાડવાનું, બધું એમના હાથમાં હોય, મતો એમના હાથમાં હોય. મારો મત હતો મેં આપ્યો પેલી બાજુ કે આરએસએકની જોઈએ, ન હાર્યા. એનો અર્થ કે હું જે પ્રયોગ કરવા માંગતો હતો એમાં હું સક્સેસ થયો, પણ મને મારું બહુ ભારે પડ્યું આ પ્રયોગ કરવામાં. બીજેપીના સામે બીજેપી અને અહેમદભાઈ એક છે એવું આ પ્રૂફ થયું, અને બંનેની સામે જે પ્રૂફ કરવા માગતો તમે એક છો, એક થયું. પણ મારે એક મત ખોટો અહેમદભાઈ માટે આપ્યા માટે. તમને અહેમદભાઈ ઉપર શંકા છે કે ભાજપ ઉપર શંકા છે? મને જે સવાલ એ છે ને કે ભારતીય મારે હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો, મારો મત મારે કોંગ્રેસને જ અપાય, અહેમદભાઈને જ અપાય, મારે ગડબડ ન કરાય. મારે પ્રયોગ કરવો હતો કે અહેમદભાઈને જો બીજેપી જીતાડે છે એનો અર્થ કે મારા 20 વર્ષ ખરાબ ગયા કોંગ્રેસમાં, મારા 20 વર્ષ કોંગ્રેસમાં પાણીમાં ગયા. બીજેપીને હરાવવા માટેના મારા પ્રયત્નો બધા નિષ્ફળ જતા હતા. એનું મૂળ કારણ દિલ્હી હાઈકમાન્ડ. એટલે 20 વર્ષથી મેચ ફિક્સિંગ થતું. હા, જ્યારે મેળ પડે ન થાય ત્યારે જ કહેવાય ને. દરેક વખત તો દાખલા ના હોય ને, પણ આ દાખલો, આ રેકોર્ડ એવો છે. એવા કુલદીપ શર્મા સીબીઆઈના ડીજી નહીં બનાવ્યા, રાજીવ ટોપનો આઈએએસ હમણાં આવશે ગાંધીનગર ગુજરાતમાં. 2009માં અહેમદભાઈ સાહેબ લઈ ગયા એને પીએમઓમાં, મનમોહનસિંહજીમાં. 14માં નેક્સ્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર. આપણે બોર્ડ કોર્પોરેશન હોય ને તો પટાવાળો બી બદલી કાઢીએ, એક જ પાર્ટી. આ તો 100% ઓપોઝિટ પાર્ટી, બીજેપી કોંગ્રેસ. કોંગ્રેસના પીએમમાં 5 વર્ષ જેને કાઢ્યા હોય, બીજા દિવસે 14માં બીજેપીની સરકાર બદલે નેક્સ્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર. કયું મેચ ફિક્સિંગ છે આ? ફૂટી ગઈ બધાને દેખાતું નથી. આ પીએસ તો પર્સનલ પોતાનો પાર્ટીનો અંગત માણસ હોય એ જ પીએસ હોય. બાપુની લડાઈ હવે ભાજપ સામે છે કોંગ્રેસ સામે? મારી લડાઈ નથી બીજેપી સામે, નથી કોંગ્રેસ સામે. ગુજરાતની પબ્લિક જે રીતે બધું કરી દેશે એને સમજાય. મારી લડાઈ એમના દિમાગ સાથે, માનસિક સાથે, કે તમે બરાબર છો તો ફરિયાદ નહીં કરો. તમે જો કોઈ તકલીફનો ફરિયાદ નહીં, અને ફરિયાદ કરો તમે બદલો ને, તમે ફરિયાદ બી કરો છો અને તમને સરકાર બી ગમે. કાં તમને સરકાર બરાબર નથી, આ બીજેપી બરાબર નથી, અને બરાબર હોય તો ફરિયાદ ન કરો. મરી ગયા, ડર લાગે છે, બીક લાગે છે, મોંઘવારી, બેકારી, દાદાગીરી, લુખાગીરી, આ બધામાં ગુંડો, બળાત્કારી માણસ જ્યારે લોકો એને મારવા પથરા મારતા હોય, એવા માણસને બીજેપી ટોપી પહેરાવે, કેસ પહેરાવે, આગેવાનો સ્ટેજ ઉપર એને ફુરાર કરે, તો પબ્લિક ક્યાં જાય? પેલો ભાજપવાળો એટલે દુઃખી છે કે અમારે શું કરવાનું આ? અને આ જાહેર જીવનના મૂલ્યો આવી બીજેપી બળાત્કારીને તમે ફુરાર કરો, એને તમે ટોપી પહેરાવીને સ્ટેટસ આપો છો, અધિકારીઓ સાષ્ટાંગ કરે. ફોન્જી સ્કીમ શું હતું? ચીટર લોકોને તમે લઈ આવો છો, લોકો છેતરાય, લોકો ફરિયાદ કરે, તમે પાર્ટી તમે બેસાડો સરકારમાં.
તમે જ ફરિયાદ કરો તો પાર્ટીને ના બેસાડો ને, આ ફરિયાદ ન કરો. એની લડાઈ છે મારી. મુક્ત મને પ્રશ્ન પૂછી લઉં. પહેલા એક ક્ષત્રિય સમાજને એક મંચ ઉપર લઈ આવવાની વાત થાય છે. શેની? ક્ષત્રિય સમાજને એક મંચ ઉપર લઈ આવવાની વાત થાય છે. ગોતાના રાજપૂત ભવનમાં એક કાર્યક્રમ થાય છે. ભાવનગરના મહારાજ સાહેબને એના અધ્યક્ષ બનાવાય છે. એ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા કોઈ પણ પ્રકારનું ભાષણ કરતા નથી. તમે એકદમ પાછળ એ કાર્યક્રમના પાછળ રહો છો કે ભાઈ મારે કઈ આગલા સીટ બોલવું પર બેઠો હતો. બરાબર. પણ કોઈ મંચ પરથી ભાષણ નથી. મંચ ઉપરથી કોઈ ભાષણ નહીં તમારું. બધે જ ભાષણ પછી ભાવનગરના મહારાજ અને એમના દીકરાનો વિવાદ વગેરે વગેરે થાય છે. પછી બાપુની પાર્ટીએ થોડોક સમય માટે સ્ટોપ થઈ જાય છે. ફરી એક દિવસ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી આવશે એની વાત થાય છે અને એના પ્રમુખે દાંતા નરેશને બનાવી દેવામાં આવે છે. આ સમજાણું નહીં બાપુ કે બાપુથી ક્યાંય કાચું કપાઈ ગયું કે આ જ સ્ક્રિપ્ટ હતી? આ બધામાં ક્ષત્રિયો લડ્યા બીજેપી સામે, બીજેપીના ઉમેદવાર સામે. પરસોત્તમભાઈ છે. ઉમેદવારને ચેન્જ ન કરે પાર્ટી તો તમે પાર્ટી સામે લડો છો. એમાં જે નિવેદનો મેં જોયા ત્યારે મને થયું કે કમસે કમ સમાજમાં કોઈક જેમ કોઈ ધર્મ હોય એનો વડો હોય એ કેમ તમારે અનુસરવું પડે, નહીંતર એમાં નહીં રહેવાનું. એમ સમાજમાં કોઈ એવો હોવો જોઈએ જે કહે કે આવું બોલાય ને આવું ન બોલાય, આવું વાહિયાત ભાષણ ન કરાય, આવી ગરબડ ન કરાય, આવું ન કરાય. એટલે આખા બધાને ભેગા થઈને વાત કરી તમે કમસે કમ દાખલા તરીકે ખોડલધામવાળું તમે જુઓ, અહીં ઉમિયાધામમાં તમે ઊંઝા તમે પાટીદાર સમાજ, ઇવન બીજા કોળી સમાજ, બીજા ઘણા, તો તમે આમાં કમસે કમ એક માણસ કહે કે આ અમારી વસ્તુ નથી, અમારો ક્ષત્રિય સમાજ આવું નહીં કરે, આવું નહીં બોલે. એ કરવા માટે સમાજ એક લાઈન પર આવે. એ લાઈન પર આવ્યા પછી 11-12માં મેટ્રિક જે પરીક્ષા પછી જે લોકોને આઈએએસ યુપીએસસી વગેરે વગેરે, તમે સરદાર ધામમાં જુઓ કેટલા યુપીએસસી થઈ રહ્યા, તમે તમારી હાલત તમે જુઓ. આ રીતે સોશિયલ એજ્યુકેશનલી એ રીતે આખા સમાજને એક કરેલા. જે તમે યુવરાજનું કીધું એ તો એની અસર કલ્પના બહારની છે. તમે શિવા બાપાને સૌથી વધારે કદાચ એ પિતા પુત્ર કરતાં હું વધારે ઓળખું, મારા સંબંધો વધારે. મેં એમને જનસંઘમાં ઊભા રાખેલા ભાવનગરમાં, શિવભદ્રસિંહજી મહારાજ કુમાર, આવા સંબંધ મારે. એમને ખબર કાઢવા છેલ્લે હું ગયો હતો બપોરે, અને બેસવાનું સ્વાભાવિક છે કે એ ચીફ ઓફ ધ સ્ટેટ હોય એટલે ત્યાં, અને એમને જ કીધું આપણે બેસવું પતી ગયું ને હવે આપણે આવો ચા પાણી કરીએ. બેસનારી વાત પૂરી થાય, ત્યાં પછી ગમે તે વાત થાય. આ કોઈ બાર મરણ તો નહોતું, નેચરલ ડેથ હતું. એમાં કંઈ મૃત્યુની મર્યાદા કે એવું ના હોય કે આપણે કોઈ કંઈ, અને એમાં કંઈ હું નહોતો, બીજા મિત્રો જઈને એમને બધી આ વાત કરી જે કરીએ એ વાત કરી. એમાં એમને યુવરાજ સાહેબને એવું લાગ્યું છે કે આમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજીને કંઈ આમાં વટાવવાના છે. મહારાજ કૃષ્ણકુમારસિંહજી શું છે એના માટે કોઈની જરૂર ના હોય, અને ગાંધીજીનું નામ લેવામાં ગાંધીજીના પુત્રો કે પૌત્રોની પરવાનગી લેવાય ના હોય. મેં અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યું તો મેં એમના ડાયાભાઈને પરિવારને કોઈને મેં પૂછ્યું નહોતું કે વલ્લભભાઈ નામ આપું કે ના આપું. આ ઇમેચ્યોરિટી, એના પરિણામે ભાવનગરમાં સંસ્થા થાય છે ક્ષત્રિયોની એજ્યુકેશન માટે. એક પાર્ટીએ ડોનેશન આપ્યું, બીજી પાર્ટી કે ના મહારાજ કૃષ્ણકુમારસિંહજીનું નામ રાખો, તો પેલી પાર્ટી કે ડોનેશન જેને આપ્યું એનું નામ રાખો. જે નામમાં વિવાદ જ ન હોય, ઇમેચ્યોરિટીના લીધે એ નામમાં વિવાદ શરૂ થયો. કૃષ્ણકુમારસિંહજીના નામમાં ક્યારેય વિવાદ હોઈ શકે નહીં, ના હોય, અને હોવો પણ ના જોઈએ, વ્યક્તિત્વ હોય ના જોઈએ. તો એમાં એ લોકો કોણ કે તમારે એમના માટે એમને ક્યાં વટાવવાના હોય. આપણે તો ભારત રત્ન માટે ગુજરાતભરમાં ફરીને એમના માટે આપણે પબ્લિક ઓપિનિયન ક્રિએટ કરવાના હતા કે ભાઈ સાચો ભારત રત્ન લોકશાહીના જનક આ માણસ. ભારત રત્ન હાલે આપણા જેને આપતા હોય આપો, પણ અહીં પણ આપો ને, હી ડિઝર્વ ઇટ. અને એ સ્ટેટ આપી દેવું તો કંઈ નાની વાત હતી થોડી. તો પછી આ જયવીરાજસિંહને કેવું એવું કેમ થયું કે બાપુ પોલિટિકલ ચર્ચા કરે છે? અને પછી મહારાજ સાહેબ જ ગાયબ થઈ ગયા. કોઈના કહેવાથી આપવામાં આવ્યું? મેં નથી કર્યું, બધા હતા, હું એકલો નહોતો. તો પછી તમારું જ નામ કેમ બાપુ? સવાલ એ તો તમે એમને પૂછ્યો.
મને તો એમ આજે નહીં, બાપુ, માનશે તો, એમના ત્યારે માટે. સમાજનો કાર્યક્રમ હતો ને પછી દાતા નરસને બનાવીને રાજકીય પાર્ટી, એટલે એ સમજાણું નહીં એમાં એક્ઝેક્ટ શું છે. એને એ બે અલગ અલગ વસ્તુ હતી, ડિફરન્ટ. મારે ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ પ્રમુખ હતા યસ ઓલ ઇન્ડિયાના. મારે ગુજરાતના પ્રમુખ જે કંઈ હોય એ સારા શોધવા હતા. ક્ષત્રિય સમાજ તાજો દુઃખી હતો સરકારથી, અને એક જ સમાજ એવો છે કે જે લોકશાહીમાં ગુજરાતમાં રિયલ હિસ્સેદારી જેને કહેવાય એ નથી મળી, કારણો એના જે હોય. એટલે મને થયું કે જે સમાજ સાચા અર્થમાં 225 રજવાડા ગુજરાત એકલામાં, આખા દેશમાં 550, તો 50% જેટલા રજવાડા એકલા ગુજરાતમાં, અને એ રજવાડા બધા દિશાવિહીન અત્યારે હાલ સરકાર માટે આમ કરે ને તેમ કરે ને. એટલે મેં કીધું તમે સરકાર બનાવો ને તમારી, અને જે પ્રોબ્લેમ હોય સોલ્વ કરો તમે. એટલે આ એક મેં જ્યારે પૂછ્યું એમને કે આવી કોઈ પ્રમુખ પદની જવાબદારી આપ સંભાળશો, કે હા મને વાંધો નથી. અને અંબાજી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા મારું પોતાનું પરિચિત, અને ટ્રાઇબલ સમાજ માટે બધાના વચમાં બેસે એવા માણસ, ભલા માણસ, એટલે ડાઉન ટુ અર્થ, એટલે એમની પસંદગી કરીશ. ડૉક્ટર રાઠોડ સાહેબ કેમ પસંદ કરે એ બી તમે પૂછો કે, એટલે આ તો એક પ્રક્રિયા હોય, એમાં કંઈ સમાજને ખુશ કરે એનાથી સમાજ બધા આવી જાય એવું નથી હોતું. પણ સારા માણસ જોઈતા હતા ને એ મળ્યા. એટલે બાકી ઉપપ્રમુખ પટેલ છે, હરિજન છે, ચમાર છે, આદિવાસી કાનજીભાઈ ચીખલીવાળા એ આદિવાસી પાર્લામેન્ટરી બોર્ડના ચેરમેન છે અમારા. એટલે આ તો પ્રોસેસ છે બધા. એમાં કંઈ કોઈ સમાજના આનાથી ક્ષત્રિય બધા આવી જશે તો એમાં એમને તો ભાવનગર તો 1800 પાદરને 1800 પાદરના કહેતા. હું તો 18,000 પાદર ભોગવીને બેઠેલો છું. મેં તો 18,000 પાદર ભોગવીને બેઠો છું. મારે બાકી નથી કશું. બાપુ, ક્યારેય એવું થાય કે જીવનમાં કોઈ ભૂલ છે એ થઈ ગઈ, તમે કીધું રાજપાની, કદાચ તમે રાજપાનું વિસર્જન ન કર્યું તો તમે ભેગું ન કરી દીધું કોંગ્રેસને, તો લાંબુ ખેંચાત, અથવા તો ભાજપ ન છોડી હોત, તો જે 6-8 મહિના 1 વર્ષ 18,000 પાદરના ધણી રહ્યા હોઈ શકે, તે 2-3 ટર્મ થાત બાપુ. સૌથી પહેલાં તો તમે જનસંઘમાંથી જાહેર જીવનમાં આવ્યા. જે જનસંઘમાં સત્તા અને જનસંઘને આસમાન અને ધરતી વચ્ચે અંતર હોય ને, ક્યારેય મેળ ન પડે. એ જનસંઘને ગુજરાતના જે હું 18,000 પાદર કહું છું ને, એમાં 17,000 પાદરમાં હું મારા પગલાં પડ્યા છે. ગુજરાતમાં કોઈ પબ્લિક લાઈફમાં આવો માણસ નહીં જે રખડીને બધું પાર્ટી ઊભી થઈ, સારી થઈ. અને જ્યારે હું કહું પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી. એટલે પાવર આવે ત્યારે એમાં કોઈ સારો માણસ કે ખોટો માણસ આવું બહુ ભેદ મને જોવા નહીં મળ્યો. પદની લાલચ, એમ્બિશિયસ, મહત્વાકાંક્ષા એ વધારે પડતી હોય. જ્યારે એમ્બિશન હોતો તો કોંગ્રેસમાં જાત. એમ્બિશન એવી નહોતી, એમ્બિશન કોંગ્રેસને રિપ્લેસ કરવાની હતી. રિપ્લેસ ડઝન્ટ મીન તમે સીએમ બનો. કેશુભાઈ માટે તો હું જાહેર કહેતો કે આવતીકાલનું ભવિષ્ય કેશુભાઈ પટેલ, આવતીકાલના મુખ્યમંત્રી કેશુભાઈ. આમાં કંઈ ખાનગી નહોતું કશું. એટલે એવા વખતે જ્યારે બહુમતી ખોટા લોકોની, બહુમતી સાચી હોય, બહુમતી ખોટા લોકોની હોય ને તમને કોર્નર કરે ધીરે ધીરે, રોજ તમારે ડિફેન્સમાં રહેવાનું હોય, તો બારસ બોલી જાન ભાઈ આ નહીં ફાવે. આ કંઈ મુખ્યમંત્રી થવા માટે બીજેપીને ડિમેટ નથી થયું. એ તો કેશુભાઈનો કબજો, કે જે સિનિયર માણસ બધી સમજણ પડી જોઈએ, પણ એમના કાચા કાળના એમને જે ખબર પડી જોઈએ કે ભાઈ અહીં મારા ત્યાં શું રંધાઈ રહ્યું છે મારી ઓફિસમાં, એ ખબર ના હોય તો ડઝન એમને મુખ્યમંત્રીને નહીં એમને એ કરવું જોઈએ. એમના ત્યાં જ બધા કાવતરા થાય, એમને ખબર પડી જોઈએ કે ભાઈ આ ગરબડ થાય છે. પણ બાપુ, આમાંથી એક સવાલ છે કે સરકારી ગેસ્ટ હાઉસ નંબર 1117માં અટલ બિહારી વાજપેયી સાથે આપની મુલાકાત થઈ છે, અને એવી સતત વાંચવા બાદ એ ખડવામાં 2 વાત આવે છે. તમે 2 શરત રાખી હતી, એક તો કેશુબાપાને મુખ્યમંત્રી પદેથી હટાવો અને નરેન્દ્ર મોદીને ગુજરાતથી બહાર કરો. બરાબર, સાચી વાત છે બંને. હા, કેમ એવું? જે પ્રોબ્લેમ થયો એ પ્લાનિંગથી થયો. હું નડતો હોઈશ ગમે ત્યાં, એટલે મતલબ બીજેપી અલગ ચોખ્ખો કર્યો ને બધું સરકારને બધું, પણ વાજપેયી આવ્યા અને સ્વાભાવિક મને ભરોસી શેખાવત આવ્યા હતા એના પહેલાં. અને વાજપેયીને હું બહુ માનું, મારે બહુ પર્સનલ વ્યક્તિગત સંબંધ એમના પરિવાર. એટલે મેં ભૂલ જાઓ સબ, ઠીક છે બોલીએ ક્યાં કરના હે. તો મેં કીધું કે કેશુભાઈનો તો સવાલ છે નહીં, હવે તો જે નામ તમારે આપવા આપો. મેં કાશીરામ અને સુરેશ મહેતા 2 નામ આપ્યા.
અને જે માટે આ ગડબડ થઈ છે એમને ગુજરાતમાંથી બહાર લઈ જાઓ. એ બહાર લઈ ગયા. કેશુભાઈના બદલે પછી સુરેશ મહેતા આવ્યા. એટલે એ વાત સાચી છે. મેં કોઈ ના નથી પાડી. મને કોઈ પૂછ્યું બધાને મેં કીધું આ સાચી વાત છે. પણ આવી અંગત મિત્રતા હતી નરેન્દ્ર મોદી સાથે ને કેમ અચાનક આવા બાપુના દુશ્મન અચાનક કંઈ હોતું જ નથી. અચાનક તો જ્યારે થાય ત્યારે ખબર પડે. આ તો બિલકુલ સ્લોલી. બાપુ એ વખતે તમે કેન્દ્રના મંત્રી હતા, તમે ને ભરતસિંહભાઈ. ગુજરાતમાં ઘણું બધું થયું. ત્યારે કહેવાય છે કે બાપુના આશીર્વાદ બહુ હતા, વાંધો નહીં, આમ ન કરો. કેન્દ્રના જે કંઈ ડિસિઝન લેવાના થાય ગુજરાત માટે તો બાપુ કહેતા કે આને રહેવા દો, આમ કરી દો. બાપુ ઘણા પોલાઇટ થયા હતા. એનું શું કારણ? મેં જિંદગીમાં ક્યાંય પાર્ટી પાસે ટિકિટ માગી નથી કે હોદ્દો પી આ મંત્રી કેન્દ્ર હોદ્દો એ મેં નથી માગ્યો. એ વિરોધ પક્ષ થયો તો એ મેં નથી માગ્યો. બીજેપીમાં ટિકિટો મને પરાણે આપી તમે લડો, કપડોને લડો, કે કોંગ્રેસમાં જ્યારે વાત એક લડવાનું તમે હોય તો આ લડો તે જે ઠીક. કેન્દ્રના મંત્રીવાળું બી તો જે રીતે સોનિયાબાઈને કીધું તમારે મંત્રી થવાનું, મેં નથી કીધું મને મંત્રી બનાવ્યું. એટલે આ રીતે એમાં તમે મંત્રી છો, તમારે રિઝલ્ટ ડિલિવર કરવાનું છે. તમારે વટ નથી પાડવાનો, તમારે નિવેદન ફોટા ખાલી નથી છપાવવાના, જાહેરાત નથી આપવાની, તમારે લોકોને રિઝલ્ટ આપવાનું. અને એ રિઝલ્ટ સીએમના 12 મહિના આખા હિન્દુસ્તાનમાં આવી ગવર્મેન્ટ કોઈની નહીં હોય, કોઈની. પહેલી લાલ બત્તી આપણે કાઢી નાખેલી. ફર્સ્ટ સીએમ. મુખ્યમંત્રીનો પગાર મને ખબર કેટલો હોય. ઝંડી ફ્લેગ બંધ, સિક્યોરિટી દૂર, વિધાઉટ એપોઇન્ટમેન્ટ નક્કી કરેલા દિવસે પબ્લિક લોક દરબાર વિધાઉટ એપોઇન્ટમેન્ટ. એટલે અનેક એવા નિર્ણયો જે પબ્લિક. આરટીઆઈ દિલ્હીમાં આપણે મૂકેલું, રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટ્રાન્સપરન્સી, કે આ ટેન્ડર આને કેમ મળ્યું એને ખબર હોવી જોઈએ, લોકોને દેખાય, કરપ્શન ના લે, આ કારણથી આવું. ટ્રાન્સપરન્સી, આરટીઆઈ આપણે રાખેલો. એવા કપાસના ભાવ હિસ્ટોરિકલ, ન ભૂતો ભવિષ્યથી ન ગયો, પણ ભવિષ્યમાં હજી સુધી એ ભાવ નથી. ગુજરાતમાં વોટર બસ કનેક્શન માફ કર્યા, આપણે લોકોને મફત પાણી પીવો. સૌરાષ્ટ્રમાં કેબિનેટ લઈ ગયા. હાઈકોર્ટની બેચ હું સૌરાષ્ટ્રની જવાનો હતો, મને ના પાડી વકીલો એક, ના આપણને જ જોઈતી. હું ઘણું કહેતો જ નથી આવું બધું. બાપુ અત્યારે તમે ભાજપમાં હતા અને કોંગ્રેસમાં હતા, તો અત્યારે સારી મિત્રતા કોની સાથે? નરેન્દ્રભાઈ ને અમિતભાઈ સાથે કે રાહુલ ગાંધી સાથે? કોની સાથે વાતચીત, કોની સાથે વધારે? અથવા તો પબ્લિક કોણ લાઈફ, વ્યક્તિ ગમે તમને વધારે? પબ્લિક લાઈફમાં મૈત્રી નામની વસ્તુ નથી હોતી. અંડરલાઈન, there is no real friendship what we mean a friend. એ ખાલી રાજકારણમાં વધારે સો કોલ્ડ ફ્રેન્ડ જે બધાય હોય, જે તમને જે લોકસભાનું હાઉસ હોય એમાં ઝઘડતા હોય, એ સેન્ટ્રલ હોલમાં આવે તો હાથમાં લઈને તાળીઓ લઈને ચા પીતા હોય. તમને નવું લાગે કે આ તો મારામારી કરતા હતા. નહીં, પણ અત્યારે આમ કોની પ્રત્યે તમને થોડો વધારે ભરોસો કરવાનો થાય તો લગાવ કોની માટે? મોદી સાથે કરો કે રાહુલ ગાંધી સાથે કરો? ભરોસો કોનો કરો? ભરોસો રાહુલનો. પેલા બંનેને એવું ઓળખું છું, રાહુલને એવું પાર્ટલી ઓળખું છું. પાર્ટલી પણ એઝ અ મેન, ઇઝ અ ગુડ મેન. અચ્છા, હા, એને હું 100માંથી 90% માર્ક્સ રાહુલને આપું. લાગે છે વડાપ્રધાન બનશે ક્યારે? એને નક્કી નથી કરવાનું. પીપલ ઓફ ઇન્ડિયા, કોંગ્રેસ પાર્ટી, એ પોતે નથી એમ્બિશિયસ. એને વડાપ્રધાન થવું એવું મેં પ્રપોઝ કરેલું 2004માં, કે આને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવો. રાહુલ ગાંધીને જો તમારે આવતીકાલ વડાપ્રધાન થવું તો ટ્રેનિંગ નથી હોતા આપણે પેલા એવા પણ લાગે નથી થયું. એ પોતે ધાર્યું હતો એ વખત વડાપ્રધાન થઈ શકે. શક્તિસિંહ હારે થાય છે વાત ક્યારે? શક્તિસિંહ હારે હા થાય છે વાત? હા, નહીં તો અમારો દરબાર છે, સારી વાત થાય એમના સંબંધો સારા. આપણે એમને કચ્છમાં અબડાસામાં ધારાસભામાં જીતી ગયા. વિધાનસભા મારે કંઈ પણ જરૂર હોય એમને બોલાવતો. મારી સરકાર વખતે બી સૌથી વધારે લીગલી એવા પોઝિટિવ રોલ શક્તિભાઈનો હતો.
સારા એડવોકેટ. તો પછી બાપુને એવું નથી કે શક્તિસિંહની સાથે રહી ને કોંગ્રેસના હાથ મજબૂત કરી અને 27માં સરકાર બનાવી? આમાં શું છે કે તમે પોલિટિક્સનું એ સાયન્સ, હમ. તમે એને ડબલા તરીકે જોતા હશો કે રાજકારણ ગંદુ નકામા ડબલા કૂટવા રાજકારણ. પોલિટિકલ સાયન્સ ક્યારેય ખોટું ના હોય. હમ. સાયન્સ ખોટું ના હોય. તમે જે રીતે આ અત્યારે એ ઉંમરમાં અમારે બી આમ શ્રીનગરમાં શંકરાચાર્યની ટેકરી ઉપર હું વગર પગથિયે ચડી ગયો હતો. હમ. શ્રીનગરમાં શંકરાચાર્યની ટેકરી એ પગથિયા હતા, પણ હું સીધો આ જોવાનું એનું જોશ એ સમય પછી ઠંડુ પડતું જાય પ્રેક્ટિકલ. તમે શું પૂછેલું? શક્તિસિંહની સાથે રહીને કોંગ્રેસના હાથ મજબૂત કરો તો એટલે પરિણામ એટલે આમાં કોઈ પાર્ટીના હાથ મજબૂતનો સવાલ આવતો જ નથી. પાર્ટી સેટ માઇન્ડથી ચાલતા હોય છે. કેટલાક લોકોના હાથમાં પાર્ટીનો કંટ્રોલ હોય છે. એ પાર્ટીનો કંટ્રોલ એમને એવો કંટ્રોલ હોય કે એમાં એમનો આઈ કેપિટલ હોય. અને આઈ કેપિટલ વાળો ક્યારેય કોઈને બીજા આઈને નજીકનો નાનો આઈ ટપકાવાળો બી ના થવા દે. ભરતસિંહની વાત કરો છો? ના, હું હાઈકમાન્ડની વાત. પાર્ટીના માલિકો, હું શક્તિભાઈ હાથે બેહું છેવટે યાદી તો દિલ્હી ફાઇનલ થવાની ને ધારાસભ્યોની ઉમેદવારોની, એમાં તમે 25 બદલી કાઢ્યા. તમે શું કરવાના હતા? હવે હાફ થર્ડ ક્લાસ 25 લોકો મૂક્યા ને તમે હારી ગયા. તો હવે ક્યાં અહમદભાઈ છે? અરે અહેમદભાઈની તો કોઈ પાર્ટી તો હોય જ ને. અહેમદભાઈ નથી તો પાર્ટી હોય. પાર્ટી તો આજે પાર્ટી જ છે. બાપુ 17માં તમે રહ્યા હોત, 17ની ચૂંટણીમાં તમે રહ્યા હોત, તો તમને લાગે છે સરકાર આવી હોત? તમે એમ કહો ને કેમ નહીં રહ્યા એમ પૂછો. નહીં, એ કેમ નહીં રહ્યા એ આપણે વાત થઈ ગઈ. તમે રહ્યા હોત તો તમે રહ્યા એ જ અર્થ થયો ને કે તો કેમ ના રહ્યા. આ બી કદાચ થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરી લીધું તો થોડું રહ્યા હોત તો સરકાર આવી હોત. આવું નથી બધું. આ તો બધું ચલો કહેવા દો. જે તે વખતે કોંગ્રેસના આગેવાનોએ કીધું કે આપણે ગુજરાતમાં આવું કંઈ આપ એક્સ પ્રમુખ હોય તો આપણી સરકાર ન બને. મેં કીધું ઠીક છે, તો રાહુલ ગાંધી ના પાડો. હા કે ના પડે. બધા ટાઈમ લો. રાહુલ ગાંધીનો આપણે ના પાડીએ. કોણ છે કે બધા જ જાય કે ના તમે જાઓ. એ તો સારું. અશોક ગેહલોત છે હજી, રાહુલ ગાંધીએ જીવે છે. આ મેં કીધા આગેવાનો છે બધા હજી. યુ મે વેરીફાઈ. બે અશોક ગેહલોતે રાહુલ ગાંધીનો ટાઈમ તુગલક લેન પર જ્યાં રહેતા ત્યાં હું રાહુલ ગાંધીને અશોક ગેહલોત 3 મળ્યા પછી કોંગ્રેસના વિધાનસભાના ઇલેક્શનની ચર્ચા. એટલે મેં કીધું કે ગુજરાતમાં તમારા પાર્ટીના પૈસા, કોંગ્રેસ પાસે પૈસા નથી આવી એક ફરિયાદ. કે બહુ એની ચિંતા નહીં હોય તો ના હોય તો બધા કેપેબલ ઉમેદવારો 50 લાખ આપે તો 25 લાખ બાજુની સીટમાં વાપરે, બીજા પછી. એટલે એનું મને બહુ ટેન્શન નથી કામ. બીજું કે નેક્સ્ટ તો મેં કીધું કે બધાની કલ્પના છે કે આ પ્રમુખ બદલાય. સારું, ઓકે, થેન્ક યુ. રાહુલ ગાંધી કે ઓકે, બોલીએ અશોક ગેહલોત. અશોક ગેહલોત બરાબર. પછી એમને કીધું પણ કે ઓબીસી પ્રમુખ જોઈએ. ભલે ઓબીસી, મેં નામે આપ્યું, એમને નામ પૂછ્યું. ઓકે, નેક્સ્ટ 3 નામ તમને વિધાનસભાના ઉમેદવારના આપીશ. એમાંથી એક જ નામ તમારે પસંદ, ચોથું તમે કહો એ નહીં. એમ કે મીરા કુમારનો ઉમેદવાર છે તો મૂકો તો નહીં. આ 3માં આવે છે તો આપો. 3 કોંગ્રેસના, એ 3માંથી પસંદ કરવાના. આ બધું નક્કી થઈ ગયું. પછી આ પ્રમુખવાળું નક્કી થઈ ગયું. અહેમદભાઈ સાહેબને વાત થઈ તો કે હું કાલે તમને કહું પૂછીને. એ કાલના બદલે પરમદાડે કીધું કે પેલો તમારી વાત હતી એનો મેર પડતો નથી. મેં કીધું એ મેર ન પડતો હોય તો હવે મને માફ કરો. હું કોંગ્રેસમાં બદનામીનો ભાગીદાર થવું નથી. મારે હવે અપયશ વારે ઘડીએ હું કંઈ કોંગ્રેસના વિરોધમાં નહીં બોલું. મારું જે થાય એ કરીશ. બાકી હું કોંગ્રેસ મારી રીતે હું છોડી દઈશ. અને મેં કોંગ્રેસ છોડી દઈ એમને જ, વિધાઉટ એની એલિગેશન. પણ બાપુ છેલ્લો સવાલ, દારૂ ઉપર બહુ ચારે કોર ચર્ચા થાય છે. બાપુને એવું કેમ લાગે છે કે જો ગુજરાતમાં દારૂ મળે છે એ હકીકત છે, તમે કહો છો કે સારી બ્રાન્ડનો પીવી, પણ તમને એવું લાગે છે કે આ ગુજરાતમાં દારૂની એટલી બધી છૂટ આપી દેવી પડે તો દારૂની છૂટી મળી જાય તો પછી ગુજરાત ક્યાં જઈને ઊભું રહે? બાપુ મહારાષ્ટ્ર ક્યાં જઈને ઊભું રહ્યું છે? દિલ્હી ક્યાં ઊભું રહ્યું?
કલકત્તા ક્યાં ઊભું રહ્યું, મદ્રાસ ક્યાં ઊભું રહ્યું, બેંગ્લોર ક્યાં ઊભું રહ્યું. આ બધી કલ્પનાઓ છે આપણી. એટલા માટે કે જે કાયદો હોય તો અમલ કરો ને. અને અને હા એટલે તમે હિપોક્રેસીની કોઈ હદ હોય. આ દારૂ હું ઓફિશિયલી મારા મેનિફેસ્ટોમાં હું ગુજરાતમાં દારૂબંધી હું પહેલી જ વિધાનસભામાં પૂરી થાય પહેલાં ઠરાવ પાસ કરીને દારૂબંધી કાઢી નાખીશ. નથી જોયું આ ધંધા. બહેનો દીકરીઓ મહિલાઓ અરે બધી મુંબઈમાં નથી, આ કલ્પનાઓ છે બધી. અત્યારે પીવે છે ત્યારે બેરો ક્યાં હોય છે બધી? આ પીવે છે એ દારૂ ચઢાવવા પીવે છે. અત્યારે દારૂ એ કોફી ચાના જેવું પીણું છે, જેને પીવું હોય એના માટે. એચ.એમ. પટેલ પીતા, અમારો બકરન દેસાઈ પીતો. અત્યારે ઘણા બધા લોકો પીવે. હાજે જમતા 2 પેક પીને પછી કંઈ રોડ આ જાઓ ક્યાં સમજ કે આના માટે ન હોય. ગુજરાતી મુંબઈ સ્ટેશને ઉતરીને સીધો પીઠામને જ જતો. અહીં છૂટ ચલાવો પીજો, પીવા માટે દમણ જાય, દીવ જાય, અને અહીં પીને આમ કરીને અહીં ભયમાં પીવે છે. અહીં પીવે છે એ પછી હાવ ખરાબ પીને પછી એટલે આ કાઢી નાખવું જોઈએ. અને એટલા માટે હું પોતે આમાં ગાંધીજી ક્યાં વચમાં આવે છે? એ ગાંધીજી મુંબઈમાં નથી. તમને બાપુએ ટનાટન સરકાર ચલાવી ત્યારે કોઈ વિચાર નતો આવ્યો કે દારૂબંધી કાઢીને પૂછ્યું ત્યારે તમારી પાસે પાવર? એટલે મેં દારૂબંધીને નશાબંધી ખાતામાં નાખ્યું હતું, હોમમાંથી લઈને. 110 નવા પોલીસ સ્ટેશન બનાવ્યા હતા. કુલદીપ શર્માને એનો ઇન્ચાર્જ બનાવ્યો હતો. લિબરલી આપવાનું મેં કરેલું, અને ઇન્સ્ટોલમેન્ટમાં ધીરે ધીરે કાઢવાનું હોય તો કોંગ્રેસવાળા કહે કે દારૂબંધી નહીં નીકળે. નહીં નીકળે તો શું કરાય? હું ડિલિવરી બોયને નહીં પકડવાનો, દારૂની બાટેલી એને પીવા, એનો પતિ પીતો હોય ને પત્ની ફરિયાદ કરે તો પતિને લઈ જાઓ અંદર. આવું કરેલું, લિબરલી શરૂઆત કરેલી. પણ બંધી માટે પાર્ટી પૂરી જોઈએ, જે પૂરી નહોતી. એટલે કોઈ એવું નહીં કહે કે મેં આવું પડે. દરેક વસ્તુ આવી મારા હાથમાં આવે, મને ઠીક લાગે તો ડીપમાં જઈને એનો ફેસલો ફટાક દે ત્યાં. એટલે બાપુએ પ્રયત્ન કર્યા એ સમયે નશાબંધી આબાકારી ખાતું, પણ જે અત્યારે જે ડિમાન્ડ કરો છો એ કામ ના થઈ શકા. અને બાપુ સાથે વાતો કરવા બેસીએ તો કદાચ દિવસોય ટૂંકા પડે એટલો બધો અનુભવ છે. પણ ખેર બાપુ ઘણી બધી વાતો કરી, મજા આવી, ખૂબ આનંદ થયો. અને બાપુની પાર્ટી પણ આગામી ચૂંટણી લડે તો પણ નવાય નહીં. તમારું શું માનવું છે શંકરસિંહ વાઘેલા બાપુની નવી પાર્ટીને લઈને? અને એમનો જે પ્રયત્ન આ ઉંમરે પણ છે રાજકારણની અંદર, એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમ જોતા રહેજો. નમસ્કાર.